ભરૂચના નર્મદા નદીની જળસ્તર ભયજનક સપાટી નજીક ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે। જળ સપાટી વોર્નિંગ લેવલને પાર કરીને 24.50 ફૂટે પહોંચી ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટી 24 ફૂટ ભયજનક સપાટી વટાવટા કાંઠા વિસ્તારના જે ગામો છે તેઓને એલર્ટ આપી દેવામાં આવ્યું। ભરૂચના નર્મદા નદીના જળસ્તર એક ભયજનક સપાટી નજીક પહોંચ્યું છે। તો ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે। ભયજનક સપાટી વટાવટા જે કાંઠા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ભરૂચના નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। એક ભયજનક સપાટીએ વહી રહી છે નર્મદા નદી। કાંઠા વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે તેઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નદી કિનારે ન જવા માટે લોકોને ખાસ અપીલ કરાઈ છે। તો ભરૂચના નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટી નજીક છે। ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો એક ભયજનક સપાટીએ વહી રહી છે આ નર્મદા નદી। ભરૂચના નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટી નજીક ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું। જળ સપાટી વોર્નિંગ લેવલને પાર કરી 24.50 ફૂટ પર પહોંચી છે। ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર ભયજનક સપાટી 24 ફૂટ છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉપરવાસમાં વધુ વરસાદ ખાબક્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે ધોધમાર વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને અત્યારે નદીની સપાટી ભયજનક છે। ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થયો છે, જેને પગલે તંત્રને પણ પાણી છોડવાની ફરજ પડી છે। ગતરોજ રાત્રિના 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને જેની અસર હવે 12 કલાકે ભરૂચ ખાતે વર્તાઈ રહી છે। પાણી છોડવાને પગલે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં એલર્ટ ઝોન જાહેર કર્યો છે। ટ્વિટરના માધ્યમથી તમામ જે લોકો છે તેને સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે। તમને દર્શાવી દઈએ કે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી આ સિઝનમાં સતત ત્રીજી વખત બે કાંઠે વહેતી થઈ છે અને હાલ જે નર્મદા નદીની જળ સપાટી છે તે 24.5 ફૂટે વહી રહી છે। નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સતત નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને પોતાનું માં નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ પરિસ્થિતિને પગલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને અંકલેશ્વરના ગામોને સતત અસર વર્તાતી હોય છે। ત્યારે ફરી એક વખત પાણીની આવક વધતા હવે 2023ના પૂરની યાદ અપાવી રહી છે। તમને દર્શાવી દઈએ કે 24.5 ફૂટ હાલ પાણી વહી રહ્યું છે અને નર્મદા નદીમાં ભરતી આવશે બપોરે, જેમાં દરિયો પાણી નહીં લેતા પાણીનું લેવલ વધી શકે છે અને ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ છે અને ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। આને પગલે હવે અંકલેશ્વરના નીચાણવાળા ગામો છે કે સરફુદ્દીન, ખાલપિયા અને બોરભાઠા બેટને સૌથી પહેલા સીધી અસર થાય છે। આ પરિસ્થિતિને પગલે સરફુદ્દીન ગામના લોકોને સૌથી પહેલું સ્થળાંતર કરવું હોય છે, ત્યાર પછી બોરભાઠા બેટના સરપંચ શ્રી આપણી સાથે પંકજભાઈ ઉપસ્થિત છે। પંકજભાઈ, કેવી પરિસ્થિતિ છે હાલ? નર્મદા લેવલનું જે પાણી છે ગોલ્ડન બ્રિજ ખાતે કેટલું વધી રહ્યું છે અને નજીક જ ગામ છે, કેવી અસર થઈ શકે છે? હાલ જે સરદાર સરોવર ડેમ સાઈડથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામે નર્મદા નદીમાં હાલ લેવલ ગોલ્ડન બ્રિજનું 24.5 ફૂટ જેવું થઈ રહ્યું છે અને જે લેવલ વધવાની શક્યતા છે, જેના પરિણામે હાલ જે અમારા જે નદી કાંઠાના ગામડા છે તળિયા, ધંધુરિયા, સરફુદ્દીન, ખાલપિયા, કાંસિયા, જેમની એગ્રીકલ્ચરની જે જમીન છે એમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે અને જેના કારણે જે ખેતીના જે પાકો છે એને નુકસાન થવાની ભીતિ રહેલી છે। અને હાલ જો કહીએ તો તંત્ર દ્વારા હાલ સાવચેતીના પગલા રૂપે જે નદી કાંઠે વસતા જે ગામડાના લોકો છે તેઓને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવેલી છે અને નદી ન ખેડવા માટે તંત્ર દ્વારા કહેવામાં આવેલ છે। પંકજભાઈ, 2023ના પૂરની જો વાત કરીએ તો દ્રશ્યો નથી તારાજી અને લાખો કરોડોનો માલ સામાનને નુકસાન, શું કહેવું છે? આ પરિસ્થિતિ હાલ ફરી પુનરાવર્તિત થાય તેવું લાગે છે? હાલ તો તંત્ર દ્વારા સજાગ કરવામાં આવેલું છે કે સચેત છે કે એટલી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ નથી, પરંતુ ન કરે નારાયણ, તો એ દ્રશ્ય આપણે ફરીથી ન સજાય તે માટે આપના
ચેનલના માધ્યમથી હું તંત્રને અપીલ કરું છું કે આવું પુનરાવર્તન ન થાય. તંત્ર દ્વારા કેવા સૂચનો આપવામાં આવે છે? સલામત સ્થળે ખસેડવાના જગ્યાઓ કેવા છે? પછી સેફટીને લઈને ખાસ કરીને મેડિકલ ટીમને એ લોકોને કઈ કઈ ટીમો તૈનાત કરવામાં આવી છે અને શું સૂચનાઓ આપવામાં આવી છે? સૂચનામાં હાલ તો આપણે જે પોલીસ પ્રશાસન, મેડિકલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જે પ્રશાસન દ્વારા તંત્રના જે શું કે જો પૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે આગ્રહ કરવામાં આવેલ છે. ચોક્કસ તો તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂરની પરિસ્થિતિ જો આવે ને પહોંચી વળવા માટે ચોક્કસપણે તંત્ર સજ્જ બની ગયું છે. મંતવ્ય ન્યૂઝ થકી આપને પડે માહિતી આપતા રહીશું. માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. કેમેરા પર્સન ઇમ્તિયાઝ પઠાણ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ ભરૂચ.